નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આજે આપણે નાયબ ચીટનીસ 2025-26માં લેવાયેલી 16 નંબરની જાહેરાત જે સ્પેશિયલ ભરતી હતી દિવ્યાંગો માટે, જેની અંદર પૂછાયેલો એક પ્રશ્ન જોવાના છીએ। અહીંયા આપેલું છે કે એક સાયકલ રેસમાં રોહન પ્રથમ રાઉન્ડમાં 248 સેકન્ડમાં 2200 મીટરનું અંતર કાપે છે। તે સમાન લંબાઈના બીજા રાઉન્ડને 302 સેકન્ડમાં કાપે છે, તો રોહનની સરેરાશ ઝડપ શોધો। તો અહીંયા આપણે ટૂંકમાં સરેરાશ ઝડપ શોધવાની છે। અહીંયા એક સાયકલ રેસની અંદર રોહન 2 રાઉન્ડમાં રેસ પૂરી કરે છે, જેની અંદર પ્રથમ રાઉન્ડની અંદર તે 2200 મીટરનું અંતર 248 સેકન્ડમાં કાપે છે, અને બીજા રાઉન્ડની અંદર તે સમાન લંબાઈનું જ રાઉન્ડ છે, એટલે કે 2200 મીટરનું જ અંતર એ 302 સેકન્ડમાં કાપે છે, બરાબર। તો અહીંયા આપણે આવું લખી શકીએ કે પ્રથમ રાઉન્ડ અને બીજો રાઉન્ડ, આ બંને રાઉન્ડમાં એને કાપેલું અંતર કેટલું છે લખી દઈએ। તો પહેલા રાઉન્ડમાં એ 2200 મીટર અંતર કાપે છે, અને એના માટે એને 248 સેકન્ડ લાગે છે સમય, બરાબર। બીજા રાઉન્ડની અંદર પણ સમાન લંબાઈનું જ રાઉન્ડ છે, તો એની અંદર પણ અંતર તો 2200 મીટરનું જ કાપવાનું છે, અને સમય એને લાગી છે 302 સેકન્ડ। અહીંયા તમે જોઈ શકો છો કે બંને રાઉન્ડમાં કાપેલું અંતર અને એ માટે લાગતો સમય આપણે લખી દીધો છે। હવે સરેરાશ ઝડપ શોધવા માટે આપણે શું કરીએ, તો અહીંયા હું સૂત્ર લખું કે સરેરાશ ઝડપ, અહીંયા ટૂંકમાં લખું છું, સઝડપ બરાબર સરેરાશ ઝડપનું સૂત્ર એવું છે કે કાપેલ કુલ અંતર ભાગ્યા તે કુલ અંતર કાપવા માટે લાગતો કુલ સમય, આ સરેરાશ ઝડપનું સૂત્ર છે। તો અહીંયા મિત્રો આપણે શું કરીએ, સરેરાશ ઝડપ લાવવી હોય તો કુલ અંતર લાવી દઈએ। તો કુલ અંતર એટલે કે બંને રાઉન્ડનું મળીને ટોટલ અંતર લખીએ, તો 2200 + 2200 એટલે કે ટોટલ કેટલા થાય, 4400 મીટર અહીંયા ટોટલ અંતર થાય। અને કુલ સમય કેટલો લાગે છે, તો કુલ સમય અહીંયા લાગે છે 248 અને 302, અને બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 248 + 302 આટલા સેકન્ડ જેટલો ટોટલ એને સમય લાગે છે, બરાબર। હવે સરેરાશ ઝડપ લાવવી હોય તો આનું સાદુરૂપ આપી દઈએ। તો સરેરાશ ઝડપ માટે જુઓ, અહીંયા લખીએ 4400 અને છેદમાં આ બંનેનો સરવાળો લખીએ, તો અહીંયા બંનેનો સરવાળો થઈ જાય છે 550। અહીંયા ઝડપ છે એટલે અંતર અને સમયનો આપણે એકમ લખી દઈએ તો મીટર પ્રતિ સેકન્ડ થાય। હવે આના છેદ ઉડાડીએ તો એક જીરો અહીંયા ઉડી જાય, 440 ને હું 55 વડે ભાગું તો આનો જવાબ મિત્રો આવે છે 8 મીટર પ્રતિ સેકન્ડ, એ અહીંયા આપણો ફાઇનલ જવાબ મળી જાય છે। તો અહીંયા તમે સરેરાશ ઝડપ લાવી શકો આવી રીતે। તો સરેરાશ ઝડપ માટે ટૂંકમાં શું કરવાનું, તો ટોટલ અંતર ભાગ્યા તે ટોટલ અંતર કાપવા માટે લાગતો કુલ સમય, બરાબર। આ બંનેનો તમે ગુણોત્તર લાવો એટલે તમને સરેરાશ ઝડપ મળી જાય છે। અહીંયા આપેલ ક્વેશ્ચન માટે આપણને જવાબ મળે છે 8 મીટર પ્રતિ સેકન્ડ। ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર એ આપણો બિલકુલ સાચો જવાબ અહીંયા બની જાય છે।